મોટા સમાચાર એ છે કે રાજ્ય વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણી થવી જોઈએ. 6 બેઠક ખાલી થઈ ચૂકી છે. વિસાવદરની બેઠક જે ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરી એમાં માત્ર 6 પૈકી માત્ર 5 બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. એ સ્લાઇડ પણ આપણે જોઈ છે જેમાં વિસાવદર બેઠકનો ઉલ્લેખ નથી. રાજ્યની વિધાનસભાની 6 બેઠક ખાલી છે. એ પૈકી જે સ્લાઇડ જોઈ છે, જે ઇલેક્શન કમિશનરે કહ્યું છે એ પ્રકારે 5 બેઠકનો ઉલ્લેખ છે અને રાજ્યની લોકસભાની 26 બેઠકની સાથે સાથે એનું પણ મતદાન એ 5 બેઠકોનું થશે. સવાલ એ છે કે વિસાવદરની બેઠક કેમ નથી? ક્યાંક કોઈ લખાણમાં ચૂક છે કે નથી એની સ્પષ્ટતા નથી થઈ, પરંતુ 6 બેઠક રાજ્ય વિધાનસભાની 6 બેઠક ખાલી છે. વિસાવદરની બેઠક સૌથી પહેલાં ખાલી થઈ હતી. સૌથી પહેલાં ભૂપત બારણીએ બેઠક ખાલી કરી હતી. વિસાવદરની પણ એનું કાર્યક્રમમાં ક્યાંય ઉલ્લેખ નથી. હું ફરીથી કહું છું, એ સ્લાઇડમાં 6 બેઠક ખાલી છે પરંતુ 5 બેઠકનો જ ઉલ્લેખ છે. રાહ જોઈએ ચૂંટણી પંચની કોઈને કોઈ સ્પષ્ટતા એમાં જોવા મળે, કારણ કે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સામાન્ય ચૂંટણી જે લોકસભાની ચૂંટણી થઈ રહી છે એની સાથે પેટા ચૂંટણીઓ 26 બેઠક દેશની છે, એ પૈકીની ગુજરાતની 5 બેઠક બતાવવામાં આવી છે, એની પેટા ચૂંટણી થઈ રહી છે અને એની મતગણતરી પણ લોકસભાની ચૂંટણીની મતગણતરી જે 4 તારીખે થશે એની સાથે થશે. ગુજરાતમાં મતદાન આપણે તમામ લોકો હવે જાણી ચૂક્યા છીએ. 3જા તબક્કાનું જે મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણીનું, એ જ રીતે 3જા તબક્કામાં મતદાન થશે અને મતગણતરી આખા દેશની સાથે થશે. પરંતુ સૌથી મોટો સવાલ પેટા ચૂંટણી, વિધાનસભાની પેટા ચૂંટણી, 6 બેઠકોની પેટા ચૂંટણી, પરંતુ જે કાર્યક્રમ મળ્યો છે એ માત્ર 5 બેઠકનો મળ્યો છે. આપણી ટીમને કહીશું કે ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર અને જે પ્રેઝન્ટેશન કરાયું હતું એની સ્લાઇડ ફરીથી આપણી ટીમને કહીશ, એબીપી અસ્મિતાની ટીમને કહીશ કે જે સ્લાઇડ ચૂંટણી પંચે ત્યાં ટેલિકાસ્ટ કરી છે, ત્યાં ડિસ્પ્લે કરી છે, એ સ્લાઇડને એબીપી અસ્મિતાની ટીમને કહીશ એ સ્લાઇડ આપણે પ્લે કરીશું. એ સ્લાઇડ શોધીને પ્લે કરીશું જેમાં 5 બેઠક બતાવવામાં આવી છે. વિસાવદરની બેઠકનો કોઈ ઉલ્લેખ નથી. કોંગ્રેસ, આપ, બીજેપી આ ત્રણની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું કે એવું તો શું થયું કે 6 બેઠકોની પેટા ચૂંટણી થવી જોઈતી હતી, એ પૈકી માત્ર 5નો જ ઉલ્લેખ છે. માણાવદર, પોરબંદર જે છેલ્લા દિવસમાં અપાઈ, પોરબંદર અને માણાવદર સૌથી છેલ્લે રાજીનામું આપ્યું છે અને ખાલી પડી છે, એનો ઉલ્લેખ છે. ખંભાતનો ઉલ્લેખ છે, પરંતુ વિસાવદરની બેઠકનો ઉલ્લેખ નથી. એ કોઈ શરત ચૂક છે એ પણ ચેક કરીશું, એ મુદ્દે સ્પષ્ટતા પણ લઈશું. પરંતુ લોકસભાના ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ. 7 તબક્કામાં ચૂંટણી, એ પૈકી ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી, એના માટેનું મતદાન 26 બેઠકોનું એક સાથે અને કાર્યક્રમ પણ આપ જોઈ શકો છો. મેં લાઈવ પ્રેસ કોન્ફરન્સ જોઈ છે અને એમાં ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવાયું કે 26 વિધાનસભાઓ દેશમાં ખાલી પડી છે અને અમે 26ની પેટા ચૂંટણીઓ સંસદની સાથે જ કરી દેવાના છીએ, આવું મેં પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યું છે. અને જો મેં સાંભળેલું સાચું હોય તો પછી કોઈ પણ પેટા ચૂંટણી બાકી રહી હોય એવું માનવાને કારણ થતું નથી. કારણ કે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી એ પ્રમાણે એમ કહ્યું કે અમે એક પણ સીટનું બેકલોગ રાખવા માંગતા નથી. હોઈ શકે કદાચ કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક પણ હોય, અથવા ટેકનિકલ કારણોસર જો સમય મર્યાદામાં સ્ટેટ દ્વારા પ્રપોઝલ ન ગઈ હોય તો ઇલેક્શન કમિશન બાકી રાખે. અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવે છે. કદાચ એક કોઈ સરળ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે થઈ જવું જોઈએ. ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173
વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો વિધાનસભાની વિસાવદર સિવાયની 5 બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં વિસાવદર વિધાનસભા બેઠકનો કોઈ ઉલ્લેખ નથી. આ બાય ઇલેક્શન છે જેની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતની બેઠકો જે વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદરનો સમાવેશ કરવામાં આવે છે, જ્યાં ફેઝ 3 એટલે કે 7 મેના રોજ મતદાન થશે. પણ ક્યાંય વિસાવદરનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જ્યારે હમણાં જ અમારા એડિટર રોનક પટેલે કહ્યું કે વિસાવદર ભૂપત ભાયણી સૌથી પહેલા રાજીનામું આપનાર ધારાસભ્ય, અને હજી વિસાવદર વિધાનસભા ઉપર પેટા ચૂંટણી કેમ નથી યોજાવાની તેને લઈને કોઈ સ્પષ્ટતા ઇલેક્શન કમિશન તરફથી નથી કરવામાં આવી. આ ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે, જ્યાં વિધાનસભાઓની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બીજું જ નામ ગુજરાતનું છે. 5 બેઠકો જાહેર કરવામાં આવી છે પેટા ચૂંટણી. ફેઝ 3 એટલે કે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ઇલેક્શન યોજાશે, મતદાન થશે. પણ વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદરનો સમાવેશ છે. વિસાવદર બેઠકનો કોઈ ઉલ્લેખ નથી. અમારી સાથે સતીશભાઈ જોડાયેલા છે. સતીશભાઈ, સવાલ ઉભો થયો છે કે વિસાવદરનું નામ કેમ નથી? વિસાવદર પેટા ચૂંટણી કેમ નથી યોજાવાની? બેન, ખાસ કરીને ક્યાંક એવું લાગી રહ્યું છે ક્યાંક ચૂંટણી પંચનું ક્યાંક આ વસ્તુમાં ક્યાંક ધ્યાન બહાર નીકળી ગયું છે. કારણ કે સૌથી પહેલા તમે જેમ જાણ કર્યું એ પ્રમાણે વિસાવદર સૌથી પહેલા રાજીનામું આપેલું હતું. જો પોરબંદર છેલ્લે ડિક્લેર થઈ શકતું હોય તો વિસાવદર કેમ રહી ગયું? ક્યાંક ચૂક રહી ગઈ છે. આપણે જોઈએ થોડા કલાકોમાં કદાચ ક્યાંક આ ચૂક થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, અને સુધારી દે એવું પણ લાગે. કોઈ કારણ એવું લાગતું નથી કે આવી રીતે રહી જાય. કોઈ ટેકનિકલ કારણ લાગે છે એવું આપણા ખ્યાલથી લાગી રહ્યું છે અત્યારે. સતીશભાઈ, આટલી મોટી ભૂલ થઈ શકે ખરી? કારણ કે ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકો ખાલી છે, પેટા ચૂંટણી ત્યાં યોજાવી જોઈએ. ઇલેક્શન કમિશનને તો એ જાણ હશે. આટલી મોટી ભૂલ હોઈ શકે ખરી? નો આવી જોઈએ ખરેખર બેન. આ બહુ આપણા માટે પણ એક આશ્ચર્યજનક સમાચાર કહી શકાય કે પેલી જે સૌથી પહેલા વિસાવદર ખાલી થયેલું હતું, એના પછીની જે સીટો ખાલી થઈ હતી એનું આપણે ડિક્લેર થઈ જવામાં આવે છે. તો શા માટે વિસાવદર રહી ગયું? આવી ચૂક તો ન જ રહેવી જોઈએ. ક્યાં કારણસર એક આપણે પણ થોડો સમય વેઇટ કરવું પડશે. પણ આ બહુ મોટા સમાચાર અને ખૂબ જ આપણને આશ્ચર્ય પ્રમાણે એવું એક સમાચાર છે. સતીશભાઈ, એક જે તારીખ હતી જ્યારે ભૂપતભાઈએ રાજીનામું આપ્યું એ છે 23 ડિસેમ્બર 2023. 2023માં કદાચ છેલ્લું રાજીનામું પડ્યું વિધાનસભામાં તો એ હતું ભૂપત ભાયાણીનું. તારીખ સાથે કોઈ લેવા દેવા ખરા? ના, તારીખ સાથે કંઈ એનું કોઈ કારણ લાગતું નથી કે 23 ડિસેમ્બર ને કોઈ લેવા દેવા નથી. કારણ કે પેટા ચૂંટણી જ હોય છે. જ્યારે 6 સીટ ખાલી થઈ છે તો 6 સીટનું સાથે જ થવું જોઈએ. અને કદાચ છેલ્લે થયું હોય તો આપણે માની શકીએ કોઈ પ્રક્રિયામાં રહી જતું હોય. આ તો સૌથી પહેલા થયેલું છે વિસાવદર. તો જો પોરબંદર થઈ શકતું હોય તો 23 ડિસેમ્બર વિસાવદરનું કેમ ન થઈ શકે અત્યાર સુધી? એ પણ એક આશ્ચર્યજનક સમાચાર છે. આવું ભૂતકાળમાં ક્યારે થયું છે ખરું? આપણા ધ્યાનમાં ક્યારે આવ્યું નથી કે આવું ક્યારે બન્યું હોય કે જ્યારે બધી પેટા ચૂંટણી હોય ને કોઈ પહેલા રાજીનામું આપેલું હોય અથવા જે સીટ પહેલા ખાલી થયેલી હોય કોઈ પણ સંજોગો વસાત એ સીટને પેન્ડિંગ રાખવામાં આવે એવું કોઈ કારણ અત્યાર સુધી આપણા ધ્યાનમાં આવેલું નથી. હા, કેમ કે ભારતનું ઇલેક્શન કમિશન એ દેશનું ઇલેક્શન કમિશન કે જ્યાં સૌથી વધારે વસ્તી છે. લોકસભાના જો 100 કરોડ મતદાતાઓ આપણે માનીએ તો 100 કરોડ મતદાતાઓને મેનેજ કરી શકતું હોય ગુજરાતની એક વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી ભૂલી જાય, કોઈ ભૂલ થઈ હોય એવું તો માન્યમાં જ ના આવે ને સતીશભાઈ. ભૂપતભાઈ ભાયાણી જોડાઈ ગયા છે. ભૂપતભાઈ, 6 બેઠકો ખાલી છે, 5 બેઠકોની જ તારીખો જાહેર થઈ છે. આપે જ્યાંથી રાજીનામું આપ્યું વિસાવદર વિધાનસભા બેઠક, ત્યાં પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. હાજી, હા, કદાચ હું માનું છું ત્યાં સુધી કોઈ શરત ચૂકથી રહી ગયું હશે અથવા તો જે કાંઈ પણ કારણ હોય એ ચૂંટણી કમિશનર શ્રી જણાવી શકશે. એ બાબતમાં હું કશું જાણતો નથી કે કયા કારણોથી વિસાવદરનું નામ રહી ગયું છે. મારી પાસે એની કોઈ જાણકારી નથી. ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાઈ ગયા છે. ગોપાલભાઈ, આપને શું લાગે છે, શું કારણ હોઈ શકે છે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું ક્યાંય નામો નિશાન નથી? કદાચ એવું બને કે કોઈ ટેકનિકલ ભૂલ થઈ ગઈ હોય. જ્યાં સુધી ચૂંટણી કમિશનરનો ઓફિશિયલ ખુલાસો ન આવે ત્યાં સુધી કોઈ અનુમાન લગાવવાનો અર્થ નથી. એટલે એમનો ખુલાસો આવશે કે બાકી રાખ્યું છે કે કંઈ ભૂલ પડી ગઈ છે.